સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો આજનો બ્લોગ પણ આપણે સીધો ખટારામાંથી ચાલુ કરીએ છીએ અને અમે રાતે તો આ ખટારો ભરી દીધો હતો અને ભાઈ અમે રાતે ઘરે જતા રહ્યા હતા બાઇક લઈને. અને આજે છે ભાઈ શનિવાર અને ભાઈ આ ખટારો રહ્યો અમરેલી ખાલી કરવા જવાનું છે. આમાં ભાઈ પાછળ ફોર ભર્યો છે અને હું અને મારા પપ્પા છીએ. હેમાંશુભાઈ આજે આપણી ભેગા નથી આવ્યા. કેમ છો? મજામાં ને? જય રામાપી, જય શ્રી કૃષ્ણ. અને હવે સીધું અમરેલી જવાનું ને? અમરેલી. તો મિત્રો કન્ટિન્યુ બને રહીજો બ્લોગ વિડીયોમાં. આગળ શું શું થાય છે અમરેલી જવાના છીએ અમે. કન્ટિન્યુ બને રહીજો. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણે ભાઈ અત્યારે પહોંચવા આવ્યા છીએ અમરેલી. અને ભાઈ આપણે છે ને ગાડી રાતે ભરીને પેટ્રોલ પંપ ઉપર મૂકી દીધી હતી. હવે ફાઇનલ હવે આપણે અમરેલી પહોંચવા આવ્યા છીએ અને ભાઈ ખબર નથી ખાલી ક્યાં કરવાની છે. એટલી ખબર છે કે લાઠી રોડ ઉપર કંઈક ફેક્ટરી છે ત્યાં ફોન ખાલી કરવાનો છે આપણે. કારણ કે હું પહેલી વાર ભાઈ ગાડી ભરીને આવ્યો છું અમરેલી એટલે આપણે એને બહુ આઈડિયા નથી. પણ રસ્તો ભાઈ થોડો ખરાબ છે ને એટલે અમારો ટાઈમ બહુ નીકળ્યો છે. એકચ્યુઅલી ફાઇનલી એક ગાડી આપણી આગળ ખાલી થઈ રહી છે અને આ બીજી એક ગાડી લગાવવાની છે ખાલી કરવા. તો ભાઈ અત્યારે લગભગ 10 સાડા 10 થઈ જાય છે. 2 કલાક તો રસ્તામાં નીકળી ગઈ અમારે. અને આ બાબલાને આ શનિવારની રજા હતી તો મારી ભેગો આવ્યો છે ફરવા. અને અમરેલી પહોંચવાની તૈયારી છે. તો ફટાફટ પહોંચી ગઈએ અને ગાડી ખાલી કરવાની છે. અને તો ભાઈ મજૂર જતા રહેશે ને તો ભાઈ ગાડી ત્યાં સાંજે ખાલી થાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં. હવે આપણે આવી ગયું છે અમરેલી. જોઈએ હવે ગાડી ક્યાં ખાલી કરવાની. મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે અમરેલી. અને ભાઈ આમ તો બાયપાસ જ છે, બારોબારનું કામકાજ હતું આ. અને જો અહીંયા કાયદેસર આપણે કારખાને પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે ભાઈ ગાડી ખાલી કરવાની છે. જો આ છે નારાયણ સોલ્વેક્સ કંપ. તો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ અને જો આ ભાઈ આવી ગયા છે. હવે ગાડી ખાલી કરવાની છે તો કન્ટિન્યુ બન્યા રહીજો. ચલો ભાઈ કાંટે ચડાવવાની છે ગાડી. કાંટે ચડાવવાની છે. જાઓ આગળ. હાલો હાલો. તો અહીંયા છે ભાઈ કાંટો અને આ કાંટા ઉપર આ ગાડી ચડાવવી પડે. વજન કરવો પડે ભાઈ ગાડીનો. કેટલા ટન માલ છે એ બધું. હા ભાઈ કાંટો છે જો હારી. ખાલી હોય ત્યારે કરાવવી પડે અને ભરાઈ ગઈ પછી કરાવવી પડે ત્યાં ખાલી કરવાની ત્યાં. ત્યારે મારા પપ્પા કાંટા ઉપર લઈ જાય છે ગાડી. વજન કરાવશે એની ઉપર. કેવડી મોટી ગાડી છે ખટારો અશોક લેલન. તો મિત્રો ભાઈ અહીંયા છે ને આપણે મજૂરની રાહ જોઈને બેઠા છીએ. ગાડી ખાલી કરવાની છે અને ભાઈ થાકી ગયા. જો ગાડીમાં બેઠા છીએ, આરામ કરી છીએ આપણે. અને 12:30 થઈ ગયા છે. તો આપણે ભાઈ છે ને આજે નાસ્તો ઘરેથી લઈ આવ્યા હતા. સાદો નાસ્તો. ચેકેલી મગફળી હતી અને જીરા પાપડ હતા. તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. હવે આ લોકોની રાહ જોઈને બેઠા છીએ. લોકો આવે, ગાડી એક ભરે છે એની
ગાડી ભરાય પછી આપણી ગાડી ખાલી થશે. આપણે છે ને આની અંદર ખાલી કરવાની છે, આ ગોડાઉનમાં ખાલી કરવાની છે ગાડી. પણ અહીંયા છે ને ભાઈ, આ કંપનીવાળા એવું કહે છે કે આની અંદર વિડીયો ન ઉતારતા તમે, તો એ આપણે છે ને ગાડીમાં બેન વિડીયો બનાવી છે. અમારા વાસુભાઈ આજે ભેગા આવ્યા છે. નાસ્તો કર્યો બેટા? હા, કેવી મજા આવી? બહુ મજા આવી. અહીંયા ભાઈ એક સારું છે, જે પાણી બિસ્લેરીનું અહીંયા ઠંડુ મસ્ત મજાનું કુલર મૂકેલું છે, આપણે ભરી આવ્યા છીએ. અને ગાડી છે ને એ ટેકાઈ દીધી છે. હવે આ લોકો આવે એટલે ખાલી કરીએ. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં, મળીએ આગળ. ફાઇનલી મિત્રો ભાઈ અત્યારે 1 વાગી ગયો છે અને આપણી ગાડીનો વારો આવી ગયો છે ભાઈ ખાલી કરવાનો. અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. જો 1 વાગે ઠેઠ વારો આવ્યો છે અમારો ભાઈ ગાડી ખાલી કરવાનો. ખાલી ક્યારે થાય અને ક્યારે અમે ઘરે જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ 2:30 વાગી ગયા છે અને અમારી ગાડી ભાઈ એક કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે. હવે અહીંથી ભાઈ ગાડી સીધી દેડી જશે. ત્યાં અમારું બાઇક પડ્યું છે, અમે ત્યાંથી ઘરે જતા રહીશું. અત્યારે ભાઈ કમ્પ્લીટ પૂરી ગાડી ખાલી થઈ ગઈ છે. ભાઈ 2:30 વાગી ગયા, અમે 11:30 ના આવ્યા હતા. બહુ વાર લાગી ભાઈ, બધું ખાલી કરી ગાડી. એટલી ગાડી તો અમે ત્યાં બેઠા કન્ટિન્યુ બનાવી રહીજો બ્લોગ વિડીયોમાં. ત્યારે મારો પણ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. થાકી ગયા ને? તો મિત્રો અત્યારે ભાઈ વાગી ગયા છે 7:45 અને ભાઈ આપણે ગાડી ખાલી કરવામાં ટાઈમ તો ઘણો ગયો હતો. અને ફાઇનલી આપણે આવી ગયા હતા લગભગ 5 વાગે ઘરે પહોંચી ગયા હતા. અને અત્યારે છે ને ભાઈ સરસ મજાની રસોઈનું કામકાજ ચાલુ છે. અને શિયાળામાં છે ને ભાઈ ભૂટ્ટાનું ભડથું ખાવાની બહુ મજા આવે. અને એ પણ ચૂલા ઉપર રીંગણા શેકા હોય અને એ પછી ભાઈ ચૂલા ઉપર જ ભડથું વઘાર્યું હોય આપણે, અને એટલી મજા આવે જમવાની, એની વાત પૂછવામાં. આજે છે ને ભાઈ મેં મારી હાથે બનાવ્યું છે રીંગણનું ભડથું, હું તમને બતાવું, જોઈ લ્યો. ચૂલા ઉપર છે ને બહુ મજા આવે. અને આની હારે ભાઈ બાજરીના રોટલા હોય એટલે પૂરું થઈ જાય. આજનો અમારો ભાઈ વાળુનો પ્રોગ્રામ જો આવો છે, રીંગણના ભડથા અને બાજરીના રોટલા. અને એ પણ ચૂલા ઉપર ને ભાઈ તાવડીના રોટલા બનાવવાના છે. કેમાં બનાવીશ તું? તાવડીમાં ભાઈ રોટલો બનશે અત્યારે. અને જો આ રીંગણાનું ભડથું છે, બહુ મજા આવશે જમવાની. અને આગળ ભાઈ આપણે અમદાવાદ હતા ને ત્યારે એકવાર રીંગણાનું ભડથું બનાવ્યું હતું અને બાજરીના રોટલા હતા. અને આજે ફરી વાર ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ 8-9 મહિના થઈ ગયા આપણે ભડથું નથી ખાધું. ભડથું ખાવાની મજા છે ને ભાઈ શિયાળામાં જ આવે. અને જો અમારા બેને છે ને મસાલો બધો એણે કર્યો, વઘાર્યું મેં પોતે, અને ડાપણ કરે, જોઈ લ્યો. જો આ ડાપણ કહેવાય, શું કહેવાય? જો મહેનત અમારી અને તૈયાર માથે સમસો લઈને ખાલી એને આમ કરવાનું. જો રોટલા તારે કડવાના, એ અમને નથી, એ આવડે છે પણ અત્યારે એ રોટલા બનાવવાનો ટાઈમ નથી અમારે. અને અમારે જો આ વાસુભાઈ અમારે હારે હતા, આજ અમારો કંડક્ટર હતો. જો આ ખટારાનો કંડક્ટર બની ગયો હતો આજ છોકરો. અને અત્યારે જો પીછી બેટ રમે છે. શું કરો રેલા? જો આ મજા આવે ગામડામાં. જો અમારા દેવાંગભાઈ છે બેસ્ટમેન, વાસુભાઈ પીછી બેઠો. અત્યાર સુધી અમારે બેન રમતા હતા પણ બેન આઉટ થઈ ગયા લાગે, આઉટ થઈ ગયા. અમારે ભાઈ આ છોટે સરકાર પણ રમતા હતા. શું થયું ભાઈ? આઉટ થઈ ગયા. દેખાતી હતી પીસી. મજા આવી રમવાની. ઠંડી કેવી લાગે? આ પીસી બેટ રમો ઠંડી ન લાગે? લાગે ન લાગે, ઠંડી ઉડી જાય. અને હવે ભાઈ જો ભડથું થઈ ગયું છે, ઉતારી વાળા નકર દાજી જાય પછી નો મજા આવે.
સરસ મજાનું ભાઈ. અને આ ચૂલા ઉપર જો ગામડામાં એ ખુલ્લા મેદાનમાં રસોઈ બનતી હોય. જો આ ખુલ્લો આખો મેદાન છે, બધું ખુલ્લું ખુલ્લું છે અત્યારે, જોઈ લ્યો તમે. અને ખુલ્લા મેદાનમાં આ ચૂલો હોય, દેશી ચૂલો હો ભાઈ, લાકડા ઉપર. અને એમાં ભાઈ રસોઈ બનતી હોય ને મજા આવે જમવાની. જો આ બધો આખો મેદાન ખુલ્લો છે આપણો. જો સરસ મજાનું કામકાજ છે. અને આજે ભાઈ આખો દિવસ છે ને, અમરેલી થોડુંક દૂર છે ને રસ્તો પણ ખરાબ છે, પણ મજા આવી. તો કન્ટિન્યુ આવો નવો સાથ સહકાર મિત્રો આપતા રહીજો. અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અત્યારે આ વિડીયોને અહીંયા એન્ડ કરશું. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.